તો વાત કરીએ સુરતની, તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે કરજણ તાલુકાના નારેશ્વર સ્થિત રંગ અવધૂત મંદિરે વહેલી સવારથી જ લાખો રંગ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. મંદિર પરિસર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત બાવની આરતી અને રંગ ભજનોથી ભક્તિમય બની ગયું હતું. ગુરુ પૂર્ણિમાના અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂજ્ય બાપજીના જીવન ચરિત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂતનું ટીઝર પણ ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું હતું. દર્શન માટે આવેલા ભક્તોએ ટીઝરને વધાવી લીધું હતું. આ ફિલ્મમાં 5,000થી વધુ લોકોએ યોગદાન આપ્યું હોવાનું જણાવાયું છે. સમગ્ર રંગ અવધૂત પરિવાર દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મના સ્વપ્ન દ્રષ્ટા રાકેશભાઈ જોશી છે, જ્યારે વિરલ કાપડિયાએ દિગ્દર્શન અને બિરજુ કંથારિયાએ સંગીત આપ્યું છે. પ્રણવ ઉપાધ્યાય અને રંગ અવધૂત પરિવારના યુવાનોએ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેને લઈને લાખો રંગ ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગુરુદેવ દત્ત. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે નારેશ્વર ધામ ખાતે બધા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે. અને એ દિવસે આજે આપણે બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે. ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે. તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ અહીંયા આગળ મૂકેલા છે. તો બધા ભાવિ ભક્તોને વિનંતી છે કે અહીંયા આગળ આવી અને પોતાના મોબાઈલમાં આ યુટ્યુબ મોબાઈલમાં સ્કેન કરે, સબસ્ક્રાઈબ કરે, તો તમે ફ્યુચરમાં જે પણ વિડીયો કે ટ્રેલર પણ જે પણ રિલીઝ થાય તો તમે જોઈ શકશો. ગુરુદેવ દત્ત. મારું નામ છે ભાવનાબેન ભાવેશકુમાર પટેલ. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે, એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મ કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે. આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે, એ હિસાબે અહીંયા આવતા હોય છે. આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે. જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા, નારેશ્વર પહેલાંનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી, એ જોઈને લોકો આગળનું આખું પિક્ચર જોવા માટે લલચાશે. એમને ધન્યતા અનુભવશે. અવધૂત ચિંતન, નવીનભાઈ પાઠક. ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી રહ્યો છે. એનું શબ્દોમાં વર્ણન થાય. આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું કહીશ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે પૂજ્ય ગુરુ મહારાજની આ ભૂમિકા ભજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. શૂટિંગ દરમિયાન એવી કોઈ ક્ષણ કરી કે જેનાથી કોઈ તમને અનુભૂતિ થઈ હોય બાપજી પ્રત્યેની? એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે. અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો હું પ્રયોગ નથી કરતો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ હાથ ચોક્કસ, કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ. અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ ગઈ અને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી. કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ જ્યાં જ્યાં એમણે એ રહ્યા હતા
જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓને અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું. એટલે એ બધી જ જગ્યાએ અમે ગયા હતા. એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા. અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું. તો અમને ક્યાંય પ્રકારની અડચણ નથી આવી. ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે જે ત્યારે કદાચ નહીં કહી શકાય છે. દર્શકો માટે કોઈ સંદેશ તમારે? દર્શકોને હું એટલું જ કહીશ કે તમે આ રંગ અવધૂત મહારાજનું જે આ જીવન દર્શન કરશો. શુભ નામ આપનું? શુભ નામ આપનું? ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા. અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા. અને એટલો બધો અઢદ આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે. અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું. તો સ્વયં બાપજીને યુવાની કાળ બાપજીનો નારેશ્વર આયમ જે અદ્ભુત હતું એવું આજે ટ્રેલરમાં બતાવ્યું. અસંખ્ય ભક્તોનો લાભ પણ લીધો અને દરેક ભક્તો પોતાના ભાવ અને ભક્તિથી આવી આજે ખૂબ ખૂબ આનંદ અને ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે.